નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પીવાના પાણી માટે ક્યાંક ને ક્યાંક અનશન પર બેઠા હોય એવી ઘટના સામે આવી છે। જી હા, વાત કરીએ તો જંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અને પીવાના મીઠા પાણી માટે આજે જંબુસર પ્રાંત કચેરી ખાતે પિનલબેન પટેલ, જેઓ પોતે અન્ન ત્યાગ કરી અને ઉપવાસ પર બેઠા છે, એમને પૂછીશું કે ઉપવાસ પર બેસવાનું મુખ્ય કારણ શું છે। પાણી માટે અમને પીવાનું પાણી મળતું નથી, સારું સ્વચ્છ પાણી મળતું નથી। ઇલેક્શન દરમિયાન 1 મહિનો આખું પાણી આપ્યું ને ત્યારબાદ ઇલેક્શન પૂરું થયું ત્યાર પછી અઠવાડિયામાં 1 વાર 2 વાર 3 વાર એવી મન ફાવે ત્યારે છોડે છે ને કોઈ ટાઈમિંગ હોતો નથી। એટલે અમારી એ માંગણી છે કે રોજમાં રોજ અમને પીવાનું પાણી આપો। આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે મેં નગરપાલિકામાં રજૂઆત કરી છે, પ્રાંત ઓફિસમાં મેડમને રજૂઆત કરી છે, કલેક્ટરમાં ભરૂચમાં કલેક્ટરમાં કરી છે, કલેક્ટરશ્રીને, ત્યારબાદ પ્રાદેશિકમાં કમિશનર સરને કરી છે ત્યાં સુરત। આ બાબતે એનો કોઈ જવાબ આવ્યો છે અરજીનો? હા, મને ભરૂચથી જવાબ મળ્યો છે, એમ હું આપી શકું આપને। ભરૂચથી મને જવાબ મળ્યો છે કલેક્ટર કચેરીમાંથી કે જેથી એમને નગરપાલિકાને જ કીધું છે। આ નિર્ણય આનો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળનો શું આપનું પગલાં? આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મારું શરીર જ્યાં સુધી મને સાથ આપશે ત્યાં સુધી હું અનશન પર બેસીશ ને એની જવાબદારી નગરપાલિકાની રહેશે। સત્તાધારી પક્ષનું એવું પણ કહેવું છે કે આ એક પાર્ટીનો એજન્ડો છે। ના, એવું તો કાંઈ નથી, કોઈ પણ પાર્ટીને હું આંગળી ના કરી શકું એવું કાંઈ નથી। આમાં પોલિટિક્સ બિલકુલ છે નથી, ગામના હિત માટે છે અને દરેક લોકો આવો ને મને સાથ સપોર્ટ આપો। સત્તાધારી પક્ષનું એવું પણ કહેવું છે કે આપ કોંગ્રેસ સાથે બિલોંગ કરો અને આપના પતિ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, એટલે આ એજન્ડો કરીને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ અનશન પર બેઠા છે। એવું કાંઈ નથી, તમે મીન્સ નેતાઓનું કામ થયું નહીં, પોલિટિક્સમાં જે કામ થયું નહીં એ હું જાતે પત્રકાર પણ છું, એ પણ હું તમને કહું છું, પત્રકાર છું ને હું જાતે જ બેઠી છું ને આ કોઈ પાર્ટીનો એજન્ડો નથી કે અમે કોઈ પાર્ટીનું ચિહ્ન લઈને કોઈ બેઠા નથી। આ ગામના હિત માટે પહેલા પણ અમે જે પણ કંઈ કામ કર્યા છે ગામના હિત માટે ને આમાં અમારે કોઈ એવું કંઈ છે નથી કે અમને કંઈક મળશે કે અમે કંઈ લઈશું। આ બસ અમારે ગામના હિત માટે જ અમે કરીએ છીએ ને કોઈ એવું સમજતું હોય તો એમને બસ એ જ કહું છું કે તમે કેમ નથી કરતા, તમે કરો ને, અમને તમે નથી કરતા તારે અમે કરીએ છીએ ને, તમે કરો, કેમ નથી કરતા? તમારે એટલું બધું જો હોય તો તમે કામ કરો, અમે ના કરીએ, અમે કામ કરો, તમે કામ નથી કરતા ત્યારે અમે બેઠા છો। ડાયરેક્ટ અમે તમને કોઈ વસ્તુ નથી કહેતા, મારે તો નગરપાલિકાને જ કહેવું કે અમને પાણી આપો, બસ। નું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં શું લેશો, ક્યાં લગી રજૂઆત કરશો? આનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર જઈશું આવેદન પત્ર આપવા ને પછી આગળ મને એટલું છે ધ્યાન કે ગાંધીનગરમાં અમારું કામ થઈ જશે। અહીંયા થશે કે ના થશે મને કઈ ખબર નહીં, કેમ કે હજુ સુધી ને આવેદન પત્ર આપ્યું ના મેડમે મને કોઈ બોલાવ્યું, ના કોઈ જવાબ આપ્યો એના અનુસંધાનમાં, ના નગરપાલિકા કોઈ જવાબ આપ્યો। એટલે મને એવું છે કે આ તો અહીંયા થવાનું નથી, એટલે હું અન છોડીને બેઠી કે કંઈક મારી પર એમ એ લોકોને દયા આવે કે અમે ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યા છે, કેમ કે હિંસા એ બધું કામ અમારું નથી। અમે શાંતિપ્રિય માણસ, શાંતિથી બેસવાવાળા ને શાંતિથી અમારું કામ કરવાવાળા માણસ છે કે જે અમે ન્યાય માંગીએ તમારી પાસે। હવે તમારી પર છે કે ન્યાય આપવો નહીં આપવો, અમે આગળ જઈએ ના જઈએ, અહીંયાથી કામ નહીં થાય તો હું ગાંધીનગર જરૂર જઈશ। 20 વર્ષ જેટલું તમે સમયગાળો કહો છો કે 20 વર્ષથી પાણી નથી આવતું, તો હવે આવી જશે એવું લાગે છે? 17, 18 ને 20 આટલા 3 આંકડા મને મળ્યા છે અલગ અલગ જગ્યાએથી કે 17 વર્ષથી નથી આવતું, 18 વર્ષથી નથી આવતું, 19, 20 વર્ષથી। હવે હું તો હમણાં છેલ્લા 3 વર્ષથી આવી છું, પણ મારી જાણ મુજબ મને જે કહેવામાં આવ્યું છે કે 17 વર્ષ, 18 વર્ષ, 19, 20 વર્ષ, અમુક તો એવું કે છે કે 30 વર્ષથી નથી આવ્યું। એ આપણી પાસે છે નથી, પણ ઘણા વર્ષોથી પાણી નથી આવતું। ઘણા જંબુસરમાં તમે પાણી જુઓ ને, અમુક તો સોસાયટીઓમાં કાળું પાણી આવે છે, ડેપોની બાજુની સોસાયટીઓ છે ને એમનું તો કાળું પાણી આવતું હોય છે। બિચારાઓ એ કેમના પીતા હશે? જે નાહવા લાયક નથી એ પીવાનું પાણી હોવું જોઈએ, થોડુંક તો વિચાર કરો। આ હતા પિનલબેન પટેલ, જેઓ ગાંધી ચિંધ્યા માર્ગે હાલ અહીં પાણીની આ સમસ્યાને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે, ત્યારે એમના પતિ પણ જોડાયા છે। એમને પૂછીશું કે આ ભૂખ હડતાલમાં બેસવાનું કારણ શું ને આપ બી એમને આપના પતિનું સાથ આપી રહ્યા શું કહેવું? અમે સૌ પ્રથમ તો જંબુસર શહેરના હિત માટે બેઠા છે। અમે આમ નાગરિક છે, જંબુસરના એક એ છે, આપણે શું કહેવાય,
જંબુસરના નાગરિક છે, એટલે જંબુસર શહેરના હિત માટે અમે કંઈ પણ કરી શકીએ છીએ. આમાં કોઈ પાર્ટીનું એ નથી, આ ગામ માટે જ છે. પીવાનો પાણીનો મુદ્દો લગભગ 20 વર્ષથી પીવાનું પાણી મળતું નથી, અને અઠવાડિયામાં એકાદ વાર આપે તો પણ ગટરનું પાણી મિક્સ આવે, અંદર ખારું પાણી મિક્સ થઈ જાય, જાત જાતના લીલું પીળું બધું જાત જાતના, એટલે એ પાણી અમે ભરતા નથી. નાવામાં યુઝ કરીએ છીએ, પીવામાં યુઝ કરતા નથી. જંબુસર નગરપાલિકા મીઠું પાણી ફ્રીમાં હાલતી નથી, એના કારણે અમારે પેલા પ્રાઇવેટ પ્લાન્ટો વાળા પાસેથી પૈસાનું પાણી લેવું પડે છે. એ વર્ષનો હિસાબ ગણો તો 7-8 હજાર રૂપિયા તો અમારે પ્રાઇવેટ પ્લાન્ટો વાળાને જ આપવાના થઈ જાય છે. તો અમે જે ટેક્સ ભરીએ છીએ એ ખારા પાણીનો ને આવા ગટર વાળા પાણીનો ભરીએ છીએ, એ મીઠા પાણીનો ભરીએ છીએ. એટલે જંબુસરની જનતા એ માંગે છે કે ઘેર ઘેર અમને બધાને મીઠું પાણી ફ્રીમાં મળે, બસ એવી અમારી માંગ છે. આ પીવાના પાણીનો મુદ્દો ખાલી ફક્ત આપનો છે કે આમ જનતાનો પણ છે? બધાનો છે, આમ જનતાનો પણ છે. એની પહેલા પણ આપણે સાઈનો કરીને આપણે આપેલું છે, ગામની બધી સહીઓ, તો ફળિયા વાઇઝ સહીઓ કરીને આપેલું છે સુરત. આ હતા જંબુસર નગરના જાગૃત નાગરિક, જેઓએ પીવાના પાણી માટે અનશન પર બેઠા છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.